જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં રહેતી સગીરાને આરોપી રણજીત ઉર્ફે કાનો પરમાર છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કરી રહ્યો હતો। આરોપી અવારનવાર સગીરાને ધમકીઓ આપતો અને માનસિક રીતે ટોર્ચર કરતો હતો। એટલું જ નહીં, આરોપી સગીરાના ઘરે પહોંચી જઈને હું દવા પી જઈશ તેમ કહીને તેને ઇમોશનલ બ્લેકમેલ પણ કરતો હતો। નરાધમના સતત ડર અને ત્રાસના કારણે સગીરા અને તેનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યા હતા। આખરે કંટાળીને પીડિત પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા। સમગ્ર મામલે કેશોદના પીઆઈ એમડી ચૌધરીએ ત્વરિત એક્શન લેતા સગીરાના પરિવારના નિવેદનના આધારે ગુનો નોંધી નરાધમ રણજીત પરમારની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાલમાં ઇકો કાર ડ્રાઇવિંગનું કામ કરે છે અને તે રીઢો ગુનેગાર છે। તેની સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને કેશોદ પોલીસનો આભાર માનતા જણાવ્યું છે કે પોલીસના સહકારથી હવે તેમની દીકરીની સુરક્ષા અંગે વિશ્વાસ ઊભો થયો છે। જો કે ન્યાયની આશા સાથે પીડિત પરિવારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી છે। હાલમાં કેશોદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓની સગીર વયની દીકરીને આ કામેના આરોપી રણજીતભાઈ લક્ષ્મણભાઈ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર હેરાન કરતા હોય અને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ફરિયાદીશ્રીના ઘરે આવી સરસ સંબંધ બાંધેલો હોવાની હકીકત જણાવતા તેઓની ફરિયાદ રજીસ્ટરે લઈ આ કામેના આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી જે છે એ હાલમાં ઇકો ડ્રાઇવિંગ કરે છે અને અગાઉ તેના ઉપર પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે।